છેલ્લા 15 વર્ષથી આ સંકુલમાં લેબોરેટરીનું કામ સંભાળતા અમારા લાયન્સ પરિવારના એવા શ્રી નિરંજનભાઈ, મિત્રો આ સંકુલમાં જે મેડિકલની એક્ટિવિટી થાય છે તમામ એક્ટિવિટી દાતાઓના દાનથી, એમની આર્થિક દિલેરીથી થાય છે. પણ આજે મારે ખાસ ઉલ્લેખ કરવો છે કે આજનો આ 208મો કેમ્પ ભરતભાઈ ખરા અર્થમાં સમગ્ર લાયન્સ પરિવાર માટે એક યાદગાર કેમ્પ એટલા માટે બની રહે છે કે દેશ વિદેશથી બહારથી તો પુષ્કળ દાતાઓ આવે છે, પરંતુ આ હોસ્પિટલમાં જ સેવા આપતા લેબોરેટરી હેડ નિરંજનભાઈ પ્રસાદે એને ખબર નહીં કેવી રીતે પ્રેરણા થઈ, બહુ મોટી વ્યક્તિ, આર્થિક રીતે બહુ ટોપ ઉપર નથી, તેમ છતાં પણ રૂપિયા 4,50,000નું માથ પર ડોનેશન આજના ઓપરેશન માટે આ પરિવારે નિરંજનભાઈ આપ્યું છે. ત્યારે આપ સર્વેને, સ્ટેજ પર બેઠેલા સર્વે મહાનુભાવોને પણ વિનંતી કે આ પરિવારને આપણે ખરા દિલથી એક મિનિટ ઊભા થઈ અને આવકારીએ, એમની દિલેરીને આવકારીએ અને જોરદાર તાળીઓથી આપણે એમની દિલેરીને બિરદાવીએ. થેન્ક યુ. જેની પ્રેરણાથી ટીએનઆઈ જીએનએસ ગ્રુપના પ્રેરણાથી આજનો 208મો ફ્રી યજ્ઞમાણી ઓપરેશન મેગા કેમ્પમાં દાતા શ્રી લાયન નિરંજન કૃષ્ણદેવ પ્રસાદ તથા લાયન દીપ કલા અર્જુન નિરંજનભાઈ પ્રસાદ પરિવાર તરફથી 16 દર્દીઓને ઓપરેશન ફ્રી ઓફ કરવામાં આવે છે. એમાં મુખ્ય મહેમાનશ્રીઓ તથા અતિથિ વિશિષ્ટોનું હું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું. આભાર. મિત્રો, આ હોલમાં બેઠેલામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે કે જે લાયન્સ ક્લબ ઓફ ભુજની એક્ટિવિટી વિશે જાણતા ન હોય. તેમ છતાં છેલ્લા લગભગ 52 વર્ષથી કાર્યરત અને 20 સાલોના મોટો સાથે લાયન્સ ક્લબ ઓફ ભુજ આપણી ભુજમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. આજે લાયન્સ ક્લબ ઓફ ભુજની અમુક સેવાકીય પ્રવૃત્તિઓની હાઇલાઇટ્સ તમને ટૂંકમાં જણાવીશ. અનેકવિધ પ્રવૃત્તિઓ લાયન્સ ક્લબના અમારા હોલ પર થતી હોય છે. લાયન્સ ક્લબ ઓફ ભુજ તરફથી એમ્બ્યુલન્સ સેવા, પછી મોરની સગવડ, મૃતદેહને સાચવવા માટેનો મોર, એવી જ રીતે મોક્ષ રથ એટલે કે મૃતદેહને અંતિમ યાત્રા માટેનું મોક્ષ રથની સેવા, આરોગ્યને લગતા અનેક કેમ્પ, અમારા હોલ ઉપરથી ઓક્સિજનની સેવા જે ખૂબ જ સરસ કોરોના વખતે આપવામાં આવેલી, તે ઉપરાંત મેડિકલને લગતા દર્દીઓ માટે જરૂરી સાધનો પણ અમારા લાયન્સ હોલ ઉપર પૂરા પાડવામાં આવે છે. મિત્રો, લાયન્સ ક્લબ ઓફ ભુજની 50 વર્ષની ઉપરની સેવા માટે આપણે એને તાળીઓથી વધાવીએ. અને નિરંજનભાઈ કે જે આજના દાદા પરિવારને અને અમારા પરિવારના સદસ્ય છે, અમને પણ એમના લીધે આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું કે અમારો કોઈ પરિવાર એમની સાથે અમે જોઈન કરી શક્યા છીએ. તો નિરંજનભાઈ, આપના પરિવારનો સભ્યો શુક્રિયા. અત્યારે જ્યારે હોસ્પિટલમાં પ્રથમ વખત જ આવવાનો મોકો થયો, કદાચ મારા જે ઘણા બધા લોકો છે પહેલી વખત આવ્યા હશે, અંદર આવ્યા ને ત્યાં બારે જ એક બોર્ડ લગાડેલું હતું, મનુષ્ય માત્ર પ્રવેશે પાત્ર. પહેલાં તો વાંચી રહ્યું કે આપણને એન્ટ્રી અહીંયાથી નથી કે બીજી એક્ટિવિટી હશે, પણ એન્ટ્રી આવ્યા પછી અંદર આવ્યા પછી એવું લાગ્યું કે હોસ્પિટલ
છે જ નહીં. કેટલા લોકોને એવું લાગે હોસ્પિટલ નથી, આપણે કોઈ 5 સ્ટાર કોઈ હોટલની અંદર આવી ગયા એવું લાગવા માંડ્યું. એટલે બહુ જ સરસ રીતે જે હોસ્પિટલનું સંચાલન થઈ રહ્યું છે કે જેની અંદર હું સરપંચભાઈ આગળ પાછળ કરું ક્યાંય પણ એક રજની કણ નથી દેખાતી. સફાઈમાં ભરતભાઈએ એક દાવો એવો કર્યો કે ઉજ્જવલભાઈ અમારા બાથરૂમની અંદર સાંજના સાફ થઈ જાય પછી કદાચ માણસે આંખે પાટા બાંધી અને જ્યાં છોડાવો ને ખબર ન પડે કે બાથરૂમમાં છૂટવું છે. તો આટલું જબરજસ્ત સંચાલન જો કોઈ કરી રહ્યા છે લાયન્સ ગ્રુપ પરિવારને ખરેખર અમારા અભિનંદન છે કે આપ આવી ભુજની અંદર આવી સરસ સેવા ચલાવી રહ્યા છો અને આગળ બહુ જ સારા કાર્યો કરતા રહો. અમારી એવી શુભેચ્છા છે કારણ કે 20 વર્ષ સાહેબ કોઈ પણ એક લેગેસી કરવી ને 20 વર્ષ એટલે કોઈ એવું એકાદ વખત કરવું 2 વખત કરવું બહુ ઈઝી છે. કોઈ પણ વસ્તુમાં આવો પ્રોગ્રામ એક વખત કરવો સાહેબ મહિનામાં આવા 4 થી 5 પ્રોગ્રામ થાય છે. દર મહિનામાં એ 100 પ્લસના આવા એક પ્રોગ્રામ કરીને 500 અંદાજે આંખના ઓપરેશનો ડાયાલિસિસ આપણે જે જગ્યાએ ડાયાલિસિસ કિડની માટેના ડાયાલિસિસનું સેન્ટર આપણું જબરજસ્ત મોટું કેવું કીધું કદાચ સંસ્થાકીય આખા ગુજરાતની અંદર બીજા નંબરનું આપણું આ ડાયાલિસિસ સેન્ટર છે. તે છતાંય ખાલી બીએનઆઈની માહિતી આપવા માટે જે લાયન્સ એક સેવાકીય સંસ્થા છે એવી રીતે બીએનઆઈ એક વ્યવસાયકીય સંસ્થા છે, બિઝનેસ માટેની સંસ્થા છે. એટલે આની અંદર અમે પોતે અને લોકોને તૈયાર કરીએ છીએ કે આગળ જતા સક્ષમ બને અને વધારે સક્ષમ બને કે આ ટાઈપની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપી શકે. એના માટેની આ અમારી સંસ્થા છે. અને અમારો જેમ લાયન્સનો માત્ર ને માત્ર ગોલ હોય છે કે સેવા કરવી, તેમ અમારો માત્ર ને માત્ર ગોલ એક જ હોય છે કે કઈ રીતે વધારે પૈસા કમાવા. અને લાયન્સ સાથે આ વસ્તુમાં જોડાઈને એક નવી દિશામાં પણ બીએનઆઈ લઈ જવા માટે અમને એક અવસર મળ્યો છે. એના માટે થેન્ક યુ. અને એટલું સરસ આયોજન કરવા માટે નિરંજનભાઈને અને અમને ઇન્વાઇટ કરવા માટે નિરંજનભાઈને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેલો, હું કેમ્પમાં સેકન્ડ ટાઈમ આવી છું. અમારા દીદીને જીજુનું ઓપરેશન હતું, મારા જીજુ એના માટે આવી છું. થેન્ક્સ ફોર લાયન્સ મેનેજમેન્ટ ટીમ. એ બોમ્બેથી એને એક જ વખત ધક્કો થયો છે અહીંયા. એક વખત એમને મેનેજમેન્ટ ટીમે બધું સમજાવી આપ્યું એટલે ડાયરેક્ટ અહીંયા આવીને હવે આજે એનું ઓપરેશન છે. એમને મુંબઈ ઘણી જગ્યાએ ચેકઅપ કરાવ્યું બટ લાયન્સની જે ત્યાં પણ વ્યક્તિ કહે છે કે કચ્છમાં જે લાયન્સની મેનેજમેન્ટ ટીમ જે ઓપરેશન કરે છે એકદમ સક્સેસફુલ ને સારામાં સારું. માણસને કોઈ પણ રીતના હેરાનગતિ પણ નથી કે ડાયરેક્ટ અહીંયા આવીને કરાવી. લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ એનજે અજીત રાઠોડ, બીએનઆઈના કચ્છના ડાયરેક્ટર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીએનઆઈ મુંજાલભાઈ વારૈયા, અમારામાં તો આગળ પહેલાં લાયન ભરત મહેતા બોલે અમે બીએનઆઈ બોલશું. ઉપસ્થિત સર્વે બીએનઆઈના સદસ્યો, નિરંજનભાઈના આમંત્રણને માન આપીને ઉપસ્થિત તેમના પરમ સ્નેહી મિત્રો, ધંધાકીય મિત્રો, મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વે મિત્રો, હમણાં મુંજાલભાઈએ કહ્યું કે આવું લાગ્યું, સરસ લાગ્યું, ગમ્યું, ચોખ્ખું લાગ્યું. પણ આ બીએનઆઈના બીજનું રોપણ જ્યારે ભુજની અંદર બીએનઆઈની સ્થાપના નહોતી થઈ ને એના પહેલા થઈ ગયો. કારણ કે એમના પરિવારે પણ એક આખો કેમ્પ લાયન્સ હોસ્પિટલને આજથી 3 થી 4 વર્ષ પહેલા આપ્યો છે. મુંજાભાઈને પણ ખબર નથી કે સુરેશભાઈ વારૈયા અહીં આવ્યા. એ ફંક્શનમાં મેં ઇન્વાઇટ કરેલા, એ હાજર હતા. એ આ પ્રોગ્રામ અને પ્રવૃત્તિ જોઈને પ્રભાવિત થયા અને તરત જ કેમ કે એક આંખનો કેમ્પ મારા પરિવાર તરફથી ને એ કેમ્પ પણ પૂરો થઈ ગયો એ સમય પર હાજર હતા. ખૂબ ટાંકા વગરના ઓપરેશન ને આ ડૉક્ટરની એક સક્સેસ રેશિયોની વાત કરું તો અત્યાર સુધીના 45,000 ઓપરેશન થઈ ગઈ. એક પણ ઓપરેશન આ હોસ્પિટલમાં હજી સુધી નબળું કર્યું નથી. આ ડૉક્ટર બીજી વિશિષ્ટતા કહું એની કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બંને આંખના ઓપરેશન આપણા આ ડૉક્ટર જે તમારા પરિવારજનોના આજે ઓપરેશન કરે છે એ સચિનભાઈએ જ કર્યા છે. આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે એમ કહું કે અમે એક પણ વખત પુનરુપયોગ કરી એમ કહેતા નથી કે આ ઓપરેશન સક્સેસ કરવામાં અમારો ભાગ છે. અમે માત્ર 1% કાર્ય કરીએ છીએ, 99% કાર્ય તો અમારો ઉપરવાળો સફળતા અપાવે છે. એટલે અમે ક્યારેય એમ નહીં કહી શકીએ કે અમે કરાવ્યા, ત્યારે તમારા નસીબ સારા હતા તો ઉપરવાળાએ તમારા આંખના ઓપરેશન સફળ બનાવ્યા.
એટલે અમને ખૂબ આનંદ છે કે આજ દિવસ સુધી એક પણ ઓપરેશન નબળું તો નથી જ પડ્યું, પરંતુ આ 15 થી 20,000 રૂપિયાનો ટોટલ માર્કેટ અંદાજે એમ કહી શકાય કે 70 થી 90 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન નિરંજનભાઈ જેવા દાતાશ્રીઓના સહયોગથી અમે નિઃશુલ્ક પૂર્ણ કરી શક્યા. એક પણ રૂપિયો લીધા વગર 2,07,000 એની મિનિમમ કોસ્ટ 2,000 રૂપિયા અમારી એન્ડિંગ કોસ્ટ છે. પ્રાઇવેટમાં જે 5,000 રૂપિયા પણ ચાર્જ થતો હોય છે, 10,000 પણ થતો હોય છે, એ અલગ વસ્તુ છે કે પ્રાઇવેટ સેક્ટર છે. પણ 10 ડેઝ હોસ્પિટલો આવો ચાર્જ ક્યારે કરતી હોતી નથી. અને 2,000 રૂપિયાથી ગુણાકાર કરીએ 2,07,000 તો એમ કહી શકાય 40 કરોડ રૂપિયાના આપણે ડાયાલિસિસ અહીંયા પણ નિઃશુલ્ક પૂર્ણ કરી શકીએ છીએ. मंच पे उपस्थित महानुभाव, डीएमएन के सभी पार्टनर्स, आप सभी उपस्थित मेहमान, मैं 21 अप्रैल 2001 में भूकंप के बाद यहाँ आया था. कस्बा ट्रस्ट के फादर है, मैं पढ़ाई कर रहा था जब कालीकट मेडिकल कॉलेज से इधर आया था. तभी देखा लोग कितने सेवा कर रहे थे लोग. तभी से सेवा का भाव था बट पैसा नहीं था. फिर लेवबड़े में नवीन पटेल सर मिले, उन्होंने मुझे जॉब में सेलेक्ट किया. मेरा कैरियर बनाने में सबसे बड़ा हाथ नवीन साहब का है. तभी लेबर पटेल के लोग सेवा करने के लिए आते थे. तभी से मेरा भाव था कि मैं भी कुछ ऐसा करूंगा. बट पैसे नहीं थे. मेहनत करते थे मैं और मेरी वाइफ दीपमाला. इन्होंने बहुत सपोर्ट किया. कभी भी मेरे पैसा नहीं पूछा कि कितना लेट क्यों आता है, यहाँ काम करते हो, क्या करते हो. इन्होंने बहुत सपोर्ट किया. मैंने 24 साल हो गए, फिर भी कभी झगड़ा नहीं किया कि तू क्यों लेट आते. फिर धीरे धीरे एक और हॉस्पिटल का इलेक्शन हुआ. यहाँ भी लगभग 17-18 साल से मैं सेवा कर रहा हूँ अपनी लाइन्स हॉस्पिटल की लाइन में. तो पैसे तो नहीं थे, सेवा कहाँ से करें. कहीं नवीन भाई साहब 2001 से हम लोग सत्संग का कार्य करते थे. विजय बाबा जी के शांति का संदेश पूरे कच्छ में एक ढेर लेकर के तभी सेवा करते थे. उसमें पैसे नहीं लगते थे, बट एक सत्संग का कार्य था तो करते थे. फिर कोरोना या फिर मेरे शुभ निवेश एसोसिएट्स माधवपुर में या फिर लाइन्स डीएनआई ज्वाइन किया. डीएनआई में सारे पार्टनरशिप में अच्छे हैं और इतने सहयोग किए. 2-3 साल हो गए डीएनआई में. पहले साल तो समझने नहीं लग गया कि डीएनआई है क्या. दूसरे साल थोड़ा बिजनेस अच्छा आया. तीसरा साल बिजनेस इतना है जैसे हमेशा वो बनता है ना, ऐसा उगलने लगा है कौन. मेरे को ऐसा लगा कि नहीं, हमें थोड़ा जो अपने सपना था 24 साल पहले मैंने देखा था वो आज पूरा करने का टाइम आ गया है. तो मैं सर को बोला कि सर मेरा 5 फरवरी को जन्मदिन था कि सर मुझे अभी थोड़ा सेवा करना है. And I welcome to all my guests present over here. I really thanks to only God because of God everything happened. Just thank you. આ ખરેખર એક ખૂબ સરસ વસ્તુ થઈ રહી છે કે શરૂઆતમાં નરેન્દ્રભાઈ કહ્યું કે મારી જોડે એકચ્યુઅલી જ્યારે હોસ્પિટલ હતો ત્યારે એ જોબ માટે આવ્યો હતો. લેવા પટેલમાં 24 તરીકે 24 વર્ષથી જોબ કરું છું અને પટેલમાં પણ હું મેનેજમેન્ટ છું. નિરંજન આવ્યો ત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી અને એમને જોબની જરૂરિયાત હતી અને નિરંજનભાઈને મેં ત્યાં આગળ અરેન્જમેન્ટ કર્યું ને એ મારી જોડે લગભગ 10 વર્ષ સુધી લેવા પટેલમાં નાઇટ ડ્યુટી અને દિવસ કામ મેન તો બહુ છે. અને ભરતભાઈએ કહ્યું ત્યારે કે કંઈ વડો હોય ને આપણે વટી ના શકીએ એવું નેચર છે એમનો. આપણે કોઈને ઊંચા અવાજે વાત પણ ના કરી શકીએ કે માણસ સાથે એકદમ બિલાઈને એકદમ સરળ સ્વભાવ આવે. અને આજે આ ખરેખર બહુ ગર્વની વાત છે કે એ આ 208 કેમ્પ અહીંયા આગળ એમના સહયોગથી થઈ રહ્યો છે.
સૌથી પહેલાં તો નિરંજનભાઈને હું કહેવા માગું છું કે આપનું જે કાર્ય છે આજે અહીંયા બેઠેલા દરેક BNIના સભ્યોને પ્રેરણા આપી ચૂક્યું છે અને આઈ એમ શ્યોર તપનભાઈએ માઇન્ડમાં કંઈક એક પ્લાન બનાવી દીધો છે જે આપણે નેક્સ્ટ મિટિંગમાં ચર્ચામાં આવી જશે. સૌએ વાત કરીએ કે નિરંજનભાઈનો ચહેરો, હસતો ચહેરો અને એમની જે વાત કરવાની મીઠાશ છે, આજે હું એમ કહું છું કે ભાઈ હવે એમનું શુભ નિવેશ એસોસિએટ્સ એના લીધે જ સક્સેસફુલ તો કહી જ શકાય. અને BNI માટે હું એવું કહી શકું કે આજે એક સાચો રસ્તો પૈસા કમાવાનો પણ એમને દેખાડ્યો છે અને એ પૈસાને સાચા માર્ગે વાપરવાનો રસ્તો પણ આજે મળી ગયો છે. ખૂબ ખૂબ આભાર. भरत भाई तो हमारे साथ राधा प्रभु के साथ बहुत पुराने शिष्य रहे हैं. हम हमारी बात होता है आपको मैंने सुना था और BNI परिवार का भाई को बहुत बहुत शुभकामनाएं. वो लोग आभार कि उन्होंने इतना अच्छे काम करके निरंजन भाई ने सहयोग किया और एक देख के हॉस्पिटल और यहाँ की काम सेवा लेकर को घूमते हुए बहुत प्रभावित हुआ हूँ. मैं भी अपने मैनेजमेंट की तरफ से रिक्वेस्ट करूँगा एक आध कैंप करने के लिए बिना माफी से और चेतन भाई से हम भी सहयोग करेंगे. ये कैंप हमारी तरफ से आशा का कुछ बहुत सारे लोगों ने बात की लाइन्स हॉस्पिटल के बारे में कि 5 स्टार होटल जैसा है. सही बात है. कोई अगर एंट्री भी करता है यहाँ पर तो आने के बाद भी कोई कह नहीं सकता कि हॉस्पिटल में जाने के बाद कैसा फील होता है कि यहाँ पर दर्दी होंगे, तकलीफ में होंगे, गंदगी होगी, दिक्कतें होगी. लेकिन आप देखिए जहाँ पर अभी हम लोग बैठे हैं कम से कम 12 AC लगे हुए हैं, 24 पंखे हैं और एक महापंखा है बीच में. आप देखिए एक एक कोना इतना सुंदर और इतना स्वच्छ है. ऐसा लगता है कि स्वच्छ भारत का जो अभियान है यही उसका सबसे बड़ा एग्जाम्पल है. और निरंजन भाई, मैं टाटा से जुड़ा हुआ हूँ. टाटा में एज ए ट्रेनिंग मैनेजर काम कर रहा हूँ टाटा AIA में. और खुशी की बात यह है कि निरंजन भाई टाटा में भी एक सक्सेसफुल लीडर के तौर पर काम कर रहे हैं और वहाँ पर भी ये उतने ही जैसे लायंस में ही जुड़े हुए जितने अच्छे से यहाँ पर काम कर रहे हैं टाटा में भी उतने ही अच्छे से काम कर रहे हैं. मॉर्निंग मेरा भजन नंबर है. मैं कहना चाहता हूँ कि मैं भी अपने काफ़ी ज़्यादा मेहनत करूँगा और डोनेशन मैं भी करूँगा लाइन्स हॉस्पिटल के. પહેલાં તો લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર કે આજની યુવા પેઢી જે છે કચ્છની એમનામાં આમંત્રણ કરીને એમને પ્રોત્સાહન આપ્યું. આપણે સાહેબે સૌથી પહેલાં વાત કરી કે આ ભૂમિનો જે પ્રતાપ જે છે કે અહીંયા બધાને જ અંદરથી ઈચ્છા થાય કે આપણે કાંઈ સમાજ માટે કરીએ અને એનામાં પણ સાહેબ ભરતભાઈ મહેતા કે જે આટલા વર્ષથી ખાલી સમાજ માટે નહીં પણ યંગસ્ટરને પણ ઇન્સ્પાયર કરે, મોટિવેટ કરે છે ને આપના નેતૃત્વના અંદર અમે અમારી સાઈડથી જે બી આપ કહેશો અમે તત્પર રહીશું. નિરંજનભાઈ આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હું લાયન્સ સાથે ઇન એન્ડ આઉટ જોડાયેલો રહું છું. ભલે મેમ્બર નથી પણ ભરતભાઈ તરફથી મને ઘણી વખત ખૂબ સારો બિઝનેસ મળી ચૂક્યો છે. મારા કાકા પણ લાયન્સમાં જોડાયેલા છે તો એ રીતે હું જોડાયેલો છું અને મને આજે ઓપોર્ચ્યુનિટી મળી છે BNIના પ્રેસિડેન્ટ તરીકેની. તો હું BNI વતી 1,11,000નું ડોનેશન જાહેર કરું છું. આ અત્યારે કરેલું છે, આગળ જેટલું થશે વધારે એ અમે ટ્રાય કરશું પૂરેપૂરું. થેન્ક યુ. મને પહેલી વખત અનુભવ છું. મને એટલી બધી ખબર નથી આ સંસ્થા વિશે. ગઈ વખતે મેં 1 લાખ રૂપિયા આપ્યા હતા પણ મારા સાડા આપી ગયા હતા. મને હું નહોતું આવ્યો અહીંયા. આપણા વતી જ આપવા આવ્યા હતા વેલજીભાઈ. હા, તો આજે હું અહીંયા આવ્યો તો મને બહુ આમાં આશ્ચર્ય થયું કે આટલું બધું કામ થાય છે સંસ્થાનું અને આટલા માણસો બધા એને ભોગ આપે છે. ખરેખર ઉદ્ધાર કરે છે. થેન્ક યુ. ગ્રુપ અને લાયન્સ ગ્રુપ તો જ્યારે મેં BNI પહેલ કરી છે ત્યારે 5 ઓપરેશન આંખના મારા તરફથી પહેલી શરૂઆત. બાકી પછી અમારા મેમ્બરો ધીરે ધીરે આગળ વધશે અને જે બી ડૉક્ટર સાહેબ તરફથી પણ 3 અલગથી ઓપરેશનની એમણે જાહેરાત કરી છે
5 ઓપરેશન જય કંસારા હતી, એમનો પણ 3 ઓપરેશન ડોક્ટર જેપી ગવાની હતી. બાકી તો આપણે આ આખું વર્ષ છે, શરૂઆત છે. બસ આમાં ધીરે ધીરે પણ આ પછી આપણે આગળ ધારણાથી વધુ આગળ પહોંચી જશું. 2012માં હું હોસ્ટેલમાં હતો અને પપ્પાને બધા અહીંયા હતા ને પપ્પાને આ વસ્તુ ડિટેક્ટ થઈ કે ભાઈ બંને કિડની કામ નથી કરતી ને આપણે બોમ્બે ટ્રીટમેન્ટ લેવા ગયા અને ત્યાંથી એકદમ ટેન્શનમાં કે ભાઈ હવે આગળ કઈ રીતે આ વસ્તુ કરવી, કારણ કે અઠવાડિયામાં 3 ડાયાલિસિસ કરવાના હતા. પછી પહેલેથી આપણે ફેમિલી ફ્રેન્ડ તરીકે બધાને ઓળખીએ અમે, ભરત અંકલને ને બધાને. તો હું લાયન્સ હોસ્પિટલનો ખૂબ જ ઋણી છું. ભરત અંકલ, અહીંયાનો સ્ટાફ, ત્યારે મારા પપ્પા ટાઈપથી જે સ્ટાફ હતા એ આજે પણ છે, વ્યોમાબેન ને, કે અમને ક્યારે બી એવું ડર નહોતો લાગતો કે ભાઈ લાયન્સ હોસ્પિટલમાં જાય કે કંઈ થશે કે કાંઈ એવું કંઈ બનશે. પણ મારા પપ્પા પાછા અહીંયા એકલા આવતા હતા કે નોર્મલી કહેતા હોય છે કે ડાયાલિસિસમાં તમારા સાથે કોઈ એક જણને લઈ આવવાનું ભેગું, પણ ત્યારે બી અમે કોઈ ભેગા નથી આવ્યા. પપ્પાને અહીંયા એકદમ ઘર જેવી ટ્રીટમેન્ટ મળતી હતી, ક્યારે અમને જરૂર ન પડી આવવાની કે કાંઈ તકલીફ થતી હતી તો બી અમારા સુધી વાત નથી પહોંચતી. અહીંયા જ એનું સોલ્યુશન આવી જતું હતું. તો હું લાયન્સ હોસ્પિટલનો ખૂબ જ ઋણી છું અને મારા તરફથી BNIમાં તો લખાવીશ પણ અલગથી 11,000 રૂપિયા મારા પપ્પા તરફથી એમના નામે. થેન્ક યુ.